લગભગ 150 તબેલા છે. 150 તબેલામાંથી એક પોતાના ઘર માટે 1 લીટર દૂધ નથી રાખતા. તમામ લીટર દૂધ અહીંયા પછે ગામમાં આપે છે. એકલા દૂધની ચા બનાવી છે. એકલા દૂધની. પોતે આર્મીમાં નોકરી કરું છું, પણ સૌથી વધારે મને અહીંની સિસ્ટમ અને અહીંની જે ડિસિપ્લિન છે એ બહુ મજા આવી. આમાં 10,000 લોકો ચા પી ગયા છે. હજી તો માણસોનો ખૂબ ઘસારો આવવાનું ચાલુ છે. એની કૃપા જેવી છે, કોઈ પણ વસ્તુનો ઘટાડો નથી આવતો. કેમ કે આ વસ્તુ જેટલી સ્ટોકમાં છે. બધા ગામમાંથી, વલભીપુરમાંથી, અડખે પડખેના જેટલા ગામડા છે એમાંથી લોકો સતત ફ્રી દૂધ અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે. આમાં સેજ પણ પાણી નાખવામાં આવતું નથી. એકલા દૂધની અને કડક મીઠી ચા બનાવવામાં આવે છે. અહીંયા ચાનો સ્ટોલ 24 કલાકથી સતત ચાલુ છે અને સ્વયંસેવકો 3 મન ધનથી પૂરા માપે સેવા કરી રહ્યા છે. પચ્છે ગામની પાવન ધરા પર છીએ ને અહીં સત્કાર્યોની સરવાણી વહી રહી છે. પૂજ્ય લાલબાપુનું આગમન થવાનું છે ને અત્યારે જોઈએ તો જે પ્રસાદ મહાપ્રસાદ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ જોઈએ તો જે ચા છે, ખાસ કરીને આપણે ત્યાં જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ચાનું જે ખૂબ મહત્વ માનવામાં આવતું હોય છે, ચા સતત ચાલુ રહેતો હોય છે અને અહીંયા પણ 24 કલાક ચા છે તે સતત ચાલુ છે, ચા બની રહ્યો છે. તો એ ચા બનાવતા લોકો સ્વયંસેવકો સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે તમારું? મારું નામ સરવૈયા અજયસિંહ માધુભા. મારું ગામ દેદડા, તાલુકો શું કહેશો ચા જે બની તાલુકો પાલતાણા, જિલ્લો ભાવનગર. અમે લોકો કાલે રાતના અહીંયા આવી ગયા છીએ અને વહેલા 6 વાગ્યાના ચા બનાવવાનું ચાલુ કર્યું છે. અમે લગભગ 25 થી 30 યુવાનો દેદડાથી, રાહ યુવા ગ્રુપ સરવૈયા દેદડાથી બધા આવ્યા છે. અમે લોકો વહેલા અહીંયા 5 થી 6 વાગ્યાના આવી ગયા છીએ. અહીંયા ચાનો સ્ટોલ 24 કલાકથી સતત ચાલુ છે અને સ્વયંસેવકો 3 મન ધનથી પૂરા માપે સેવા કરી રહ્યા છે. બરોબર. અને અહીંયા જે દૂધ આવી રહ્યું છે એ ફરતા ગામડામાંથી, પછા ગામમાંથી, વલભીપુરમાંથી, અડખે પડખેના જેટલા ગામડા છે એમાંથી લોકો સતત ફ્રી દૂધ અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે. બરોબર. અને સામા એકદમ એકલા દૂધની ચા બનાવી છે. એકલા દૂધની ચા. ચામાં ચાનો મસાલો, આદુ અને બહુ સરસ મજાની ચા આવી છે. અહીંયા લોકો જે ચાનો પ્રસાદ લે એ લોકો ખૂબ રાજી થાય છે અહીંયા. શું કહેશો? તમારું નામ શું? આમાં સેજ પણ પાણી નાખવામાં આવતું નથી. એકલા દૂધની અને કડક મીઠી ચા બનાવવામાં આવે છે. શું કહેશો? જે અત્યારે જે આટલા બધા સ્વયંસેવકો છે, તો તમે ક્યારથી આવ્યા છો અને ક્યાં સુધી રહેવાના છો? અમે કાલે રાત્રે 10 થી 11 વાગે આવ્યા છીએ અને લગભગ કાલે આજે રાત્રે 24 કલાકની અમારી ડ્યુટી હોય છે. બરોબર. એટલે બધા 3 મન ધનથી સેવા કરી છે અહીંયા. તો થાક નથી લાગતો? ના, થાક સેવા જેવું છે. લાલ બાપુ, મુરલીધર દાદાની એવી કૃપા હોય એટલે કોઈ પણ પ્રકારનો થાક જ ન લાગે અમને. તો આમાં આટલા બધા લોકો છે તો કોઈ કામ કરતા આજે તો ગાયત્રી ધામ ગધેડતર થી લાલ બાપુ આવવાના છે એટલે અમે લોકો બહોળી સંખ્યામાં બધા આવ્યા છે. બાપુના આશીર્વાદ અને મુરલીધર દાદાની કૃપા એટલે કોઈ પણ પ્રકારનો થાક જેવી વસ્તુ નથી અમારી પાસે. પોતાનું કામ મૂકીને આવ્યા છે. બધા પોતપોતાનું કામ મૂકીને આવ્યા છે. કેમ કે સેવાનો આનંદ જ આખો અલગ છે. શું નામ છે તમારું? મારું નામ વિનુભાઈ છે. શું કહેશો? જે ચા બની રહી છે, ખાસ કરીને દૂધની જે વાત કરીએ તો દૂધ છે તે આટલું બધું ક્યાંથી લાવવામાં આવી રહ્યું છે? વલભીપુર તાલુકામાંથી ભરવાડ લોકોના જેટલા તબેલા છે લગભગ 150 તબેલા છે. 150 તબેલામાંથી એક પોતાના ઘર માટે 1 લીટર દૂધ નથી રાખતા. તમામ લીટર દૂધ અહીંયા પછે ગામમાં આપે છે અને એની સ્પેશિયલ ચા બનાવવાની છે. એમાં નથી પાણી નાખવાનું કે કાંઈ નહીં. હું ગાયત્રી આશ્રમ, લાલબાપુના આશ્રમે ચા બનાવવા જાઉં છું. ત્યાંથી અહીંયા સ્પેશિયલ 7 દી સુધી ચા બનાવવા માટે સ્પેશિયલ આવ્યો છું. તમે પણ સેવા માટે? હા, સેવા માટે આવ્યો છું. અને દિવસમાં કેટલા લોકો છે તે અત્યારે ચા પીવા માટે આવતા હોય છે? અંદાજે આમ તો 25 થી 30,000 લોકો આવી જતા છે. અત્યારે લગભગ 9 વાગ્યાના આસપાસ 8 થી 10,000 લોકો ચા પી ગયા છે. હજી તો માણસોનો ખૂબ ઘસારો આવવાનું ચાલુ જ છે. હા, ક્યારે એવું થાય કે આટલા બધા લોકો છે, ચામાં કઈ ઘટાડો આવે, દૂધમાં ઘટાડો આવે, એવું કઈ થાય? આ જો એવું છે ને, મુરલીધર દાદાની પરસાદી છે, એની કૃપા જેવી છે, કોઈ પણ વસ્તુનો ઘટાડો નથી આવતો. કેમ કે આ વસ્તુ જેટલી સ્ટોકમાં છે બધી. અને હજુ કેટલા દિવસ તમે અહીંયા ચા બનાવવાના? આયોજન પૂરું થાય ત્યાં સુધી વારાફરતી અમારે સેવાના બધા સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે બધાને 24 કલાકના. અમે અમારી સેવા પૂરી થાય એટલે બીજા ગામથી બીજા લોકો, બીજા યુવાનો આવી જશે. તો આમ તડકો નથી લાગતો? કારણ કે અત્યારે થોડી વાર અમે ઉભા છીએ તો પણ એવું કઈ લાગતું નથી અમને. બસ મુરલીધર દાદાની દયા, કૃપા, એના આશીર્વાદ. બોલો મુરલીધર દાદાની. શું કે તમારું નામ શું છે? સરવૈયા જયરાજસિંહ. શું કહેશો? આ ભૂમિમાં આવીને શું અલગ લાગે છે? કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો, આટલા મોટા સંખ્યામાં જે લોકો પ્રસાદ લેવાના છે, 24 કલાક ચા ચાલુ છે, શું કહેશો? શું અલગ લાગે? અહીંયા આવ્યા પછી અમને જરા પણ થાક નથી લાગ્યો અને ખૂબ જ આનંદ થાય છે અને મજા આવે છે. બધા હળી મળીને કામ કરીએ છીએ. અને તમે શું કામ કરો છો? આ ચા બનાવવાનું. અને ઓમ કામ શું કરો છો? નોકરી કરું છું. હા, અને નોકરી મૂકીને આજે તમે સેવા માટે આવ્યા છો? વાહ વાહ વાહ. અને શું કહેશો? કેટલા લોકો આવ્યા છો તમે? અમે 25 થી 30 જણા આવ્યા છે. શું નામ છે તમારું? મારું સરવૈયા ઓમદેવસિંહ મહીપતસિંહ નામ છે, દેદડા ગામ. અને મને સૌથી વધારે, હું પોતે આર્મીમાં નોકરી કરું છું, પણ સૌથી વધારે મને અહીંની સિસ્ટમ
અને એની જે ડિસિપ્લિન છે એ બહુ મજા આવી આમાં વાહ. અને એમાં કામ કરવાની મજા એક અલગ છે. વાહ, દેશની સેવા કરો છો અને સાથે ભૂમિની સેવા, શું કારણ છે એવું કે આ તમને આ ભૂમિ અત્યારે ખેંચી લાવી? અમને ક્યારેક જ મોકો મળે, અમે રજા ઉપર હોઈએ અને આવો મોડો મોકો મળે એ વસ્તુ છે, એટલે તો આવા મોકા અમે ક્યારે ચૂકતા નથી વાહ. અને મન માણીને કામ કરીએ છીએ. સવારના આવ્યા છીએ, કોઈ થાકતું નથી. ઓહો. અને દેશ સેવા સાથે સાથે આ સેવાનો પણ મોકો મળ્યો છે, તો આમ કઈ અલગ લાગે છે? અલગ તો આ અત્યારે એમ જ સમજો કે એક જાતની સેવા છે, એ પણ સેવા છે, પણ આમાં અત્યારે મને બધા એમ થાય છે કે બધા આર્મીમાં છે. ઓહો, વાહ વાહ. કારણ કે એવી મન ધનથી કામ કરે છે બધા, કોઈ થાકતા નથી. આવી સેવા કરવી કેટલી જરૂરી છે? તમે તો દેશની સેવા કરો છો, તો આ બધી સેવાથી કેટલી જરૂરી છે આજના સમયમાં? ખાસ આપણા હિન્દુત્વ માટે મેન વસ્તુ એ છે કે અત્યારે જે હળી મળીને કામ કરીએ છીએ આપણે, એમાં અત્યારે બધા સમાજ જોઈ રહ્યા છે કે કેવી રીતના પછેગામમાં પહેલી વાર આવું થયું છે કે એટલી ડિસિપ્લિન થી અને એટલી સુવિધા અને ક્યાંય પણ અત્યારે અગવડતા આવતી નથી. તો આ જોઈને મને બહુ સરસ લાગે છે. થાક નથી લાગતો? કારણ કે દેશ સેવા તો કરો છો પણ અહીં ચા સતત બનાવો છો, તો થાક ના નથી ના ના ના, આમાં બધા ભાઈઓ અમે વારા ફરતી વારા કરીએ, કામ કરીએ છીએ. કોઈ થાકી જાય તો થોડી વાર આરામ કરે, ફરી પાછા બીજા કામ કરે. અને 24 કલાક સતત ચાલુ 24 સેવા. કલાક આ કન્ટિન્યુ. તો જે રીતે સેવાનો દીપક છે તે દેખાઈ રહ્યો છે, અને ખાસ કરીને આ ભૂમિ છે એટલા માટે ઉજળી છે કારણ કે અહીં સેવાનો જે ધબકાર છે તે તમને સતત ધબકતો દેખાશે, અને પછી ગામની આ પાવન ધરા છે તે સાક્ષી બની છે સત્કાર્યની. અનેક લોકો છે પોતાની સેવા આપી રહ્યા છે, અને આપણે ત્યાં કહેવાય છે કે સેવા પરમો ધર્મ, અને એક સૂત્ર સાથે જ છે ખાંડાની ધાર પર ચાલીને લોકો છે સેવા કરતા હોય છે. ચા સતત બની રહી છે, ચોખા દૂધમાંથી ચા બનાવવામાં આવી રહી છે, ફક્ત દૂધમાંથી ચા બને છે, અને એ પણ આપણે જોઈએ તો દૂધ પણ છે તે વલભીપુરમાંથી જે કહી શકાય કે જે દૂધ છે તે આવી રહ્યું છે, અને દૂધની ગંગા છે ત્યાં પહોંચી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.